पियो 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 बियर पियो पियो और पियो पीता रहो हाँ पीता रहो ना ना खाली भरो ने पीले हाँ पियो સમજો આપો એમને આવી ગયું તમારું તો આવી ગયું પેલા તો છાસ પીતા લોકો લઉં છું એ માઇક લેતો હોય અમને આપો જ્યાં બીજી હલી એક ગ્લાસ તો અમને પરિચય આપો नमस्ते, रविंद्र सिंह चौहान, मंत्री भारत विकास परिषद मसाल शाखा નો અમે આજે મહાવીર સ્ટેટમાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળે એ માટે અમે આજે ઠંડી છાશનું વિતરણ રાખ્યું છે અને આવા અમે 3 થી 4 પ્રોગ્રામ કરી ચૂક્યા છે અને અમારું મૂળ હેતુ લોકોની સેવા સંપર્ક સહયોગ અને એ કરવાનું છે એટલા માટે અમે આ પ્રોગ્રામ રાખ્યું છે અસ્તુ ભારત માતા જય વંદે માતરમ। પરિષદ અમારી શાખા દર વર્ષે 200 થી 250 કે તુલસી રોપા આપી અને મોટા વૃક્ષો દર વર્ષે 200 વાવે છે કે આ પર્યાવરણને સાચવવા માટે કે ઓક્સિજન પૂરતો મળી રહે અને આ કાળઝાળ ગરમીનું ટેમ્પરેચર ડાઉન રહે એના માટે કરતા હોઈએ અને આ એસ્ટેટની અંદર મેં 200 ઝાડ ઉછેરીને મોટા કરેલા છે અને અત્યારે જોવા માટે મળી જશે। હું સતત 5 વર્ષથી 20 ઝાડ ઉછેરીને આ 200 ઝાડનું ઉછેર કરેલું છે એ બધા આપ વેપારી જોઈ શકો છો। શૈલેષભાઈ તમારા ચેરમેન પ્રધાન અને તમારી જે છે લીડરશિપ નીચે એ મહાવીર એસ્ટેટમાં તો અમે જોઈ જ રહ્યા છીએ કે આ વૃક્ષારોપણથી માંડીને બધા જ ધાર્મિક કાર્યક્રમો હોય કે આપણે નેશનલ ડેઝ હોય એ બધા બહુ સારી રીતે ઉજવીએ છીએ, એમાં તો કોઈ બેમત નથી અને આવી રીતે આગળ કાર્ય કરતા રહેશો એવી અમારી શુભકામનાઓ છે। ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખા દ્વારા છાસના વિતરણનો કાર્યક્રમ કર્યો છે કેટલા વાગ્યાથી તમે જોડાયા છો અને હાલ કેટલા લોકોને છાસનું વિતરણ કરવામાં આવ્યું છે? ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલથી અમે છાસનું વિતરણ કરી રહ્યા છીએ અને અમે સાથે મળીને આ સેવાનું કામ કરીએ છીએ। હાલ ગરમીના માહોલના કારણે એમાં અમારા ભારત વિકાસ પરિષદના ભાઈઓ છે બધા જોડાયેલા છે, સેવા આપે છે। એ વિતરણ લગભગ 8 વાગ્યાથી તો ત્યાં સુધી કાલે ત્યાં સુધી કરી રહ્યા છીએ અને એના માટે આ એક અમારું સેવાનું કાર્ય છે। અમારા ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ મને પરિચય આપો। ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખાનો પ્રમુખ છું। શું કહેશો માનવીય સંવેદના સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસ્ટેટમાં કામ કરતા શ્રમિકોને ઠંડી છાસનું વિતરણ? આ કાળઝાળ ગરમીમાં 45 થી 47 ડિગ્રી તાપમાનના લીધે દરેક એસ્ટેટમાં જે કારીગરો કામ કરતા હોય એ લોકોને ઠંડક પહોંચવા માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવે છે। એમાં ફુદીનાનો રસ, ફુદીનાના એ એમાં જલજીરા મસાલા બધું નાખીને બનાવે જેથી કરી દરેક કારીગરોને એમાં ઠંડક રહે એ હેતુથી અમે આ કાર્યક્રમ કરેલ છે।
આમ તો તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન એ ગુજરાતની અને ભારતની સંસ્કૃતિ રહી છે, પરંતુ એમાં પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો ઠંડી છાશનું આપણે સેવન થાય તો એ અમૃત સમાન ગણાય છે. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવું એ બી આપણી એક પુરાની કહેવત છે. એ પ્રમાણે અમે કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ આપીને લોકોના પેટમાં ઠંડક થાય એ પ્રમાણેનું કામકાજ ચાલુ કરે છે. કેટલા કાર્યકરો જોડાયા છે ને કઈ જગ્યાએથી આવીને આ છાશનું વિતરણ કરી રહ્યા છો? આ કાર્યક્રમમાં અમારા વસ્ત્રાલ વિકાસ પરિષદના સદસ્યો, કારોબારી સભ્યો તેમજ મહાવીર એસ્ટેટના દાતાશ્રીઓ, એ એસ્ટેટના વિવિધ પ્રકારના ઓફિસમાંથી આવેલા કારીગરો લગભગ 200, 300 કે 500 જેવા બધા અહીંયા આગળ આવી છાશનું એનો ઉપયોગ કરી રહ્યા છે. નમસ્કાર. ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખા દ્વારા અમને એક વિચાર આવ્યો, વિજયભાઈ, આપણે શ્રમિકો મજૂર માટે કે આ કાળઝાળ ગરમીમાં શું કરીશું? હા, તો એના માટે થોડી ઠંડકની જરૂરી છે. તો આપણે ઠંડી છાશનો વિતરણનો કાર્યક્રમ કરશું. આ બહુ જ જરૂરી છે એકદમ. તો મને એક મીરભાઈ તમે ફોન કરેલો, ખબર હોય તો, હા. કે આપણા શ્રમિકો માટે ઠંડી છાશ કે આ પાણીની કાળઝાળ વ્યવસ્થા કરીએ. હા, તો તમારું શું આમ જ કેવું છે એમ? ના, પણ આ જે આયોજન કરવું છે કે કરવામાં આવશે એ ખરેખર બહુ સારું અને શ્રમિકો માટે ખરેખર અતિ ઉત્તમ રહેશે. કારણ કે ગરમીનો પ્રતાપ તો એવો છે કે આપણા જેવા એસીમાં બેસીને બહાર નીકળીએ છીએ તો બૂમો પાડવા માંડીએ છીએ, ત્યારે તો એ લોકો સતત 8 કલાક ગરમીની અંદર જ કામ કરે છે. પંખાની હવાની કોઈ અસર થતી નથી. અમે પણ અમારી પર્ટિક્યુલરલી અમારી ફેક્ટરીની અંદર હાલમાં અમે રેગ્યુલરલી ગ્લુકોઝનું પાણી, લીંબુ પાણી કન્ટિન્યુઅસ અમે છે ને દિવસમાં 2 વખત આપીએ છીએ. તો આમાં કેવું છે, અમારા બીજા વેપારી વિભાકરભાઈ, તમે આપણે ખાસ જૂના છો, તો આપણે આ શ્રમિકો માટે કે કાળઝાળ ગરમીમાં અને આવીમાં મજૂરી કરી રહ્યા છે, તો આપણે એમના માટે શું કરવું જોઈએ? એના માટે આ જે આયોજન કર્યું છે એ ઘણું સુંદર છે અને એ રીતે દરેક જણાએ આવી રીતે આયોજન રાખવું જોઈએ. તો આપણે આવી રીતે અવારનવાર ભારત વિકાસ પરિષદ દ્વારા, વસ્ત્રાલ શાખા દ્વારા, કે અમે આ 4 થી 5 કેમ્પ કર્યા છે અને અમે વર્ષો સુધી અને દરેક વર્ષ દરમિયાન અમે આવા 50 કાર્યક્રમ કરતા હોઈએ છીએ કે પર્યાવરણના લાગતા વળગતા કરતા હોઈએ છીએ અને બીજા કે રાષ્ટ્ર લેવલના, સ્કૂલોના અને આ શ્રમિકોના અને ધર્માંડ માટે કે અષાઢી બીજના માટે, એવી રીતે આવા વગેરે અમે અલગ અલગ પ્રકારના કાર્યક્રમ કરીએ છીએ. તો આ બધું આપણે જે વિજયભાઈ પટેલ અમે વાત કરી, તો એ દાતા થયા અને આ શ્રમિકો માટે એમને છાશના ભંડોળ માટે તૈયાર હતા અને એમને ભંડોળ આપેલું છે. તો આવી રીતે અવારનવાર આપણા વેપારીઓ આવું કરતા રહેશે એવી હું આશા રાખું છું. અસ્તુ. અને આ સાથે એક વધારામાં એવું મારું માનવું છે કે અત્યારે આપણા ત્યાં આ બધા જે કરી રહ્યા છે એ તો સમયના અનુરૂપ કરી રહ્યા છે, પરંતુ આપણે લોકો વૃક્ષારોપણ જેટલું વધારે પ્રમાણમાં કરીશું, અને એકલું વૃક્ષારોપણ કરીને છૂટી જવાનું નથી. એ જ્યારે વટવૃક્ષ બનશે બધી વસ્તુમાં અને મોટા વૃક્ષો બનશે તો જ આપણે એને રોકી શકીશું. કારણ કે નહીં તો ગરમીનો પ્રતાપ તો દિવસે ને દિવસે વધતો જ જવાનો છે. આ વર્ષે 45-46 ડિગ્રીએ પહોંચ્યું છે, તો આવતી સાલ 47-48 પહોંચી જાય તો નવાઈ થઈ. તમે નામને પરિચય આપો. હું કેવર પારેખ મહાવીર એસ્ટેટમાંથી આ કાર્યક્રમનું આયોજન અને દાતા તરીકે મેં આ પ્રોગ્રામ રાખેલ છે. તેમાં ભારત વિકાસ પરિષદ તરફથી ફાળો મળેલો છે. એમના સભ્યોને બધા આવ્યા છે. એમને ખાસ મહેનત કરી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે તેમને પ્રયત્ન કરેલ છે અને સક્સેસ ગયેલો છે આ પ્રોગ્રામ. મહાવીર એસ્ટેટના કારીગરો, શ્રમિકો તેમજ અન્ય લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે અત્યારે, અને આ કાર્યક્રમ સફળ થયેલ છે. ખાસ કરીને ગરમીમાં એસ્ટેટમાં કામ કરતા શ્રમિકોને આમે પણ ગરમી વધારે લાગતી હોય છે, શ્રમ કરતા હોય છે, એટલે અને એવાને કંઈક અંશે ઠંડક પહોંચાડવા માટે એક અમૃત સમાન છાશનું વિતરણ કરાવી રહી છું. શું કહેશો અને કેવી રીતે આ વિચાર આવ્યો? આ વિચાર ઘણી બધી જગ્યાએ જોયેલું હતું, તેના પરથી પ્રેરણા મળી અમને, અને અમને બી થયું કે એસ્ટેટના કારીગરો કે જે ગરમીમાં સતત કામ કરી રહ્યા છે તો તેમને બી આ સેવાનો લાભ મળે, માટે આ વિચાર આવ્યો અને આ પ્રોગ્રામ આજના દિન અમે રાખેલ છે અને કાર્યક્રમ અત્યારે સફળ રીતે આગળ વધી રહ્યો છે અને એમાં દરેક જણાએ યોગ્ય ફાળો આપેલ છે.
ત્યાં જ કરો. पियो 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 बीजी बार पियो पियो और पियो 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 पीता रहो हाँ पीता रहो ना ना खाली भरो ने અમારી શાખા દર વર્ષે 200 થી 250 કે તુલસી રોપા આપી અને મોટા વૃક્ષો દર વર્ષે 200 વાવે છે કે આ પર્યાવરણને સાચવવા માટે કે ઓક્સિજન પૂરતો મળી રહે અને આ કાળઝાળ ગરમીનું ટેમ્પરેચર ડાઉન રહે એના માટે કરતા હોઈએ. અને આ એસ્ટેટની અંદર મેં 200 ઝાડ ઉછેરીને મોટા કરેલા છે અને અત્યારે જોવા માટે મળી જશે. હું સતત 5 વર્ષથી 20 ઝાડ ઉછેરીને આ 200 ઝાડનું ઉછેર કરેલું છે. એ બધા આપ વેપારી જોઈ શકો છો. શૈલેષભાઈ, તમારા ચેરમેન પ્રધાન અને તમારી જે છે લીડરશીપ નીચે એ મહાવીર એસ્ટેટમાં તો અમે જોઈ જ રહ્યા છીએ કે આ વૃક્ષારોપણથી માંડીને બધા જ ધાર્મિક કાર્યક્રમો હોય કે આપણે નેશનલ ડેઝ હોય એ બધા બહુ સારી રીતે ઉજવીએ છીએ. એમાં તો કોઈ બેમત નથી અને આવી રીતે જ આગળ કાર્ય કરતા રહેશો એવી અમારી શુભકામનાઓ છે. નમસ્કાર. ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખા દ્વારા અમને એક વિચાર આવ્યો. વિજયભાઈ, આપણે શ્રમિકો મજૂર માટે કે આ કાળઝાળ ગરમીમાં શું કરીશું? હા, તો એના માટે થોડી ઠંડકની જરૂરી છે. તો આપણે ઠંડી છાશનો વિતરણનો કાર્યક્રમ હા, કરશું. એ બહુ જ જરૂરી છે એકદમ. તો મને એક વીરભાઈ તમે ફોન કરેલો ખબર હોય તો હા. કે આપણા શ્રમિકો માટે ઠંડી છાશ કે આ પાણીની કાળઝાળ વ્યવસ્થા કરીએ. હા, તો તમારું શું આમ જ કેવું છે એમ? ના, પણ આ જે આયોજન કરવું છે કે કરવામાં આવશે એ ખરેખર બહુ સારું અને શ્રમિકો માટે ખરેખર અતિ ઉત્તમ રહેશે. કારણ કે ગરમીનો પ્રતાપ તો એવો છે કે આપણા જેવા એસીમાં બેસીને બહાર નીકળીએ છીએ તો બૂમો પાડવા માંડીએ છીએ ત્યારે તો એ લોકો સતત 8 કલાક ગરમીની અંદર જ કામ કરે છે. પંખાની હવાની કોઈ અસર થતી નથી. અમે પણ પર્ટિક્યુલરલી અમારી ફેક્ટરીની અંદર હાલમાં અમે રેગ્યુલરલી ગ્લુકોઝનું પાણી, લીંબુ પાણી કન્ટિન્યુઅસ અમે છે ને દિવસમાં 2 વખત આપીએ છીએ. તો આમાં કેવું છે, અમારા બીજા વેપારી વિભાકરભાઈ, તમે આપણે ખાસ જૂના છો તો આપણે આ શ્રમિકો માટે કે કાળઝાળ ગરમીમાં અને આવીમાં મજૂરી કરી રહ્યા છે તો આપણે એમના માટે શું કરવું જોઈએ? એના માટે આ જે આયોજન કર્યું છે એ ઘણું સુંદર છે અને એ રીતે દરેક જણાએ આવી રીતે આયોજન રાખવું જોઈએ. તો આપણે આવી રીતે અવારનવાર ભારત વિકાસ પરિષદ દ્વારા વસ્ત્રાલ શાખા દ્વારા કે અમે આ 4 થી 5 કેમ્પ કર્યા છે અને અમે વર્ષો સુધી અને દરેક વર્ષ દરમિયાન અમે આવા 50 કાર્યક્રમ કરતા હોઈએ છીએ કે પર્યાવરણના લાગતા વળગતા કરતા હોઈએ છીએ અને બીજા કે રાષ્ટ્ર લેવલના સ્કૂલોના અને આ શ્રમિકોના અને ધર્માંડ માટે કે અષાઢી બીજના માટે એવી રીતે આવા વગેરે અમે અલગ અલગ પ્રકારના કાર્યક્રમ કરીએ છીએ. તો આ બધું આપણે જે વિજયભાઈ પટેલ અમે વાત કરી તો એ દાતા થયા અને આ શ્રમિકો માટે એમને શાસના ભંડોળ માટે તૈયાર હતા અને એમને ભંડોળ આપેલું છે. તો આવી રીતે અવારનવાર આપણા વેપારીઓ આવું કરતા રહેશે એ હું આશા રાખું છું. અસ્તુ. અને આ સાથે એક વધારામાં એવું મારું માનવું છે કે અત્યારે આપણા ત્યાં આ બધા જે કરી રહ્યા છે એ તો સમયના અનુરૂપ કરી રહ્યા છે, પરંતુ આપણે લોકો વૃક્ષારોપણ જેટલું વધારે પ્રમાણમાં કરીશું અને એકલું વૃક્ષારોપણ કરીને છૂટી જવાનું નથી. એ જ્યારે વટવૃક્ષ બનશે બધી વસ્તુમાં અને મોટા વૃક્ષો બનશે તો જ આપણે એને રોકી શકીશું. કારણ કે નહીં તો ગરમીનો પ્રતાપ તો દિવસે ને દિવસે વધતો જ જવાનો છે. આ વર્ષે 45-46 ડિગ્રીએ પહોંચ્યું છે તો આવતી સાલ 47-48 પહોંચી જાય તો નવી થઈ.
છે. તમે નામને પરિચય આપો. નીચે આવો તો. હું કેઓર પારેખ મહાવીર એસ્ટેટમાંથી આ કાર્યક્રમનું આયોજન અને દાતા તરીકે મેં આ પ્રોગ્રામ રાખેલ છે. તેમાં ભારત વિકાસ પરિષદ તરફથી ફાળો મળેલો છે. એમના સભ્યોને બધા આવ્યા છે. એમને ખાસ મહેનત કરી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે તેમને પ્રયત્ન કરેલ છે અને સક્સેસ ગયેલો છે આ પ્રોગ્રામ. મહાવીર એસ્ટેટના કારીગરો, શ્રમિકો તેમજ અન્ય લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે અત્યારે અને આ કાર્યક્રમ સફળ થયેલ છે. ખાસ કરીને ગરમીમાં એસ્ટેટમાં કામ કરતા શ્રમિકોને આમે પણ ગરમી વધારે લાગતી હોય છે, શ્રમ કરતા હોય છે એટલે, અને એવાને કંઈક અંશે ઠંડક પહોંચાડવા માટે એક અમૃત સમાન છાશનું વિતરણ કરાઈ રહ્યું છું. શું કહેશો અને કેવી રીતે આ વિચાર આવ્યો? આ વિચાર ઘણી બધી જગ્યાએ જોયેલું હતું, તેના પરથી પ્રેરણા મળી અમને અને અમને બી થયું કે એસ્ટેટના કારીગરો કે જે ગરમીમાં સતત કામ કરી રહ્યા છે તો તેમને બી આ સેવાનો લાભ મળે માટે આ વિચાર આવ્યો અને આ પ્રોગ્રામ આજના દિન અમે રાખેલ છે અને કાર્યક્રમ અત્યારે સફળ રીતે આગળ વધી રહ્યો છે અને એમાં દરેક જણાએ યોગ્ય ફાળો આપેલ છે. અમને પરિચય આપો. નમસ્તે, હું રવિન્દ્રસિંહ ચૌહાણ, મંત્રી ભારત વિકાસ પરિષદ મસાલ શાખાનો. અમે આજે મહાવીર એસ્ટેટમાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળે એ માટે અમે આજે ઠંડી છાશનું વિતરણ રાખ્યું છે અને આવા અમે 3 થી 4 પ્રોગ્રામ કરી ચૂક્યા છે અને અમારું મૂળ હેતુ લોકોની સેવા, સંપર્ક, સહયોગ અને એ કરવાનું છે. એટલા માટે અમે આ પ્રોગ્રામ રાખ્યું છે. અસ્તુ ભારત માતા જય, વંદે માતરમ. ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખા દ્વારા છાશના વિતરણનો કાર્યક્રમ કર્યો છે. કેટલા વાગ્યાથી તમે જોડાયા છો અને હાલ કેટલા લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું છે? અમે ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલથી અમે છાશનું વિતરણ કરી રહ્યા છીએ અને અમે સાથે મળીને આ સેવાનું કામ કરીએ છીએ. હાલ ગરમીના માહોલના કારણે એમને અમારા ભારત વિકાસ પરિષદના ભાઈઓ છે ત્યાં જોડાયેલા છે, સેવા આપે છે. એ વિતરણ લગભગ 8 વાગ્યાથી તો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી કરી રહ્યા છીએ અને એના માટે આ એક અમારું સેવાનું કાર્ય છે. અમારા ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ. અમને પરિચય આપો. ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખાનો પ્રમુખ છું. શું કહેશો, માનવીય સંવેદના સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસ્ટેટમાં કામ કરતા શ્રમિકોને ઠંડી છાશનું વિતરણ? આ કાળઝાળ ગરમીમાં 45 થી 47 ડિગ્રી તાપમાનના લીધે દરેક એસ્ટેટમાં જે કારીગરો કામ કરતા હોય એ લોકોને ઠંડક પહોંચવા માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે. એમાં ફુદીનાનો રસ, ફુદીનાના એ તેમજ જલજીરા મસાલા બધું નાખીને બનાવેલ જેથી કરી દરેક કારીગરોને એમાં ઠંડક રહે એથી જ અમે આ કાર્યક્રમ કરેલ છે. આમ તો તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન એ ગુજરાતની અને ભારતની સંસ્કૃતિ રહી છે, પરંતુ એમાં પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો ઠંડી છાશનું આપણે સેવન થાય તો એ અમૃત સમાન ગણાય છે. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવું એ બી આપણી એક પુરાની કહેવત છે. એ પ્રમાણે અમે કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ આપીને લોકોના પેટમાં ઠંડક થાય એ પ્રમાણેનું કામકાજ ચાલુ કરેલ છે. કેટલા કાર્યકરો જોડાયા છે ને કઈ જગ્યાએથી આવીને આ છાશનું વિતરણ કરી રહ્યા છો? આ કાર્યક્રમમાં અમારા વસ્ત્રાલ વિકાસ પરિષદના સદસ્યો, કારોબારી સભ્યો તેમજ મહાવીર એસ્ટેટના દાદાશ્રીઓ, અહીંયા એસ્ટેટના વિવિધ પ્રકારના ઓફિસમાંથી આવેલા કારીગરો લગભગ 200, 300 કે 500 જેવા બધા અહીંયા આગળ આવી છાશનું એનો ઉપયોગ કરી રહ્યા છે. પીલે હા પીવા દે, લઈએ. આપણે ભારત વિકાસ પરિષદમાંથી આપણે વસ્ત્રાલ શાખાનો હું પ્રમુખ છું. આપણે મહાવીર એસ્ટેટ માટે આપણે કાર્ય કરવાનું છે કે ઠંડી સારું આપણા શ્રમિકોનું આયોજન કરીશું. તો તમારું શું વિચાર છે? જરૂરી છે. તો આપણે શું છે એના લીધે ઠંડકની રાહત મળશે કે આ કાળઝાળ ગરમીમાં આપણા શ્રમિકો કામ કરી રહ્યા છે તો એમના માટે શું વિચાર જરૂરી છે. એમની સામું જો. આપો એમને આપો. હા આવી ગયું, તમારું તો આવી ગયું પહેલાં. તો આ તો છાશ પીતા લોકોને લઉં છું.
એ માઇક લેતો હોય અમને આપો. ચા બીજી લઈને એ ગ્લાસનો ઉપયોગ કરો.